નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જીરા જેવા પાકમાં ગેલેલિયો અને M45નો ઉપયોગ ઘણા વર્ષોથી કરતા હોઈએ છીએ અને આ વર્ષે પણ કરવાનો જ રહેશે. મિત્રો, આ બંને દવાનો ઉપયોગ આપણે વર્ષો કરતા જ હોઈએ છીએ, પણ આ બંને દવાના છંટકાવથી થતા ફાયદાઓ વિશે આજના આ વિડીયોમાં આપણે જાણીશું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ગેલેલિયો વિશે. ખેડૂત મિત્રો, ગેલેલિયો જે દવા છે તેનો ઉપયોગ આપણે જીરુમાં 40 થી 45 દિવસનું જીરું થાય ત્યારે ગેલેલિયોનો ઉપયોગ કરવો જોઈએ. જીરાના પાકની 40 થી 45 દિવસનું થાય તે પહેલા ગેલેલિયોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પહેલા ઉપયોગ કરવાથી જીરાની વધ અટકી જાય છે, વરિયાળીનો દાણો નાનો રહે છે, જેથી કરીને જીરુમાં 40 થી 45 દિવસનું થાય તે પછી ગેલેલિયોનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, ગેલેલિયો દવાના છંટકાવથી આપણને કયા કયા રોગોને નિયંત્રણ કરી શકાય તે જાણીએ. તો ગેલેલિયોના ઉપયોગથી કાળી ચરમી, કાળી ફૂગ, ગેરુટીકાનો રોગ, જીરાની વરિયાળીનું કદ મોટું કરવામાં પણ ગેલેલિયો દવા ખૂબ જ ઉપયોગી છે. ગેલેલિયોના ઉપયોગથી ઘણા બધા રોગો સામે નિયંત્રણ મળે છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું M45 વિશે. M45ના ઉપયોગથી શું ફાયદાઓ થાય છે તેના વિશે જાણીશું. M45ના ઉપયોગથી જીરામાં ઝાકળ સામે રક્ષણ આપે છે તથા જીરાનો દાણો મોટો કરવામાં પણ મદદરૂપ થાય છે. જેથી ગેલેલિયો અને M45નો ઉપયોગ જીરાનો પાક 40 થી 45 દિવસનો થાય તે પછી આપણે આ બંને દવાનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.